જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ ધોરણ 10 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં આજે આપણે પ્રકરણ નંબર 16 સાથે હાજર થયા છીએ, જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન, ટકાઉ એટલે લાંબા ગાળાનું, નૈસર્ગિક સ્ત્રોત એટલે કે જે આપણે કુદરતી વસ્તુઓ છે તેની આપણે પરંપરા જાળવવાની છે. એ નૈસર્ગિક સ્ત્રોતનો આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે આપણે એનું લાંબા ગાળા માટે ઉપયોગ કરી શકીએ, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો પહેલો જ પ્રશ્ન છે કે શા માટે કહી શકાય કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે? શા માટે એવું કહી શકીએ કે આપણે ટકાઉ જીવન એટલે કે લાંબા ગાળાનું વિચારવાની પદ્ધતિ એ ભારતની સંસ્કૃતિ છે અને ભારત સાથે પરંપરા એટલે કે વણાયેલું છે? એવું કેમ કહી શકાય? તો લખ્યું છે કે વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિ, કલા, આપણે જે રીતિ રિવાજો છે, પ્રવૃત્તિ છે, રહેણીકરણી છે, કલાઓ છે, ઉદ્યોગો છે, હાલના ને જૂના જે ઉદ્યોગો, તહેવારો છે, ધાર્મિક રીતિ રિવાજો છે, લોકવાયકાઓ છે, સાથે સપોષિત એટલે નુકસાન ન કરે તેવું જીવન વણાયેલું છે. સામાન્ય રીતે આપણે જે તહેવારો છે જોઈએ છીએ કે આપણે આપણા ધર્મમાં ભગવાનને પૂજવાના હશે, તેમના કોઈક સાધન વાહન, કોઈ પ્રાણી હશે. મંદિરો પહેલાંના જૂના જમાનાના કંઈક જંગલોમાં જોવા મળશે. ઉદ્યોગો પહેલાં એ રીતની હતી. કલા એટલે કે પહેલાંના જે નૃત્ય ને એવું હતું એ કોઈક બોધ આપતા હતા. સામાન્ય રીતે આ વસ્તુ એવી કહેવા માગે છે કે જે આપણે જીવન જીવીએ છીએ એ પહેલેથી એવી રીતની આવી છે કે આપણા દેશમાં એવી પરંપરા છે કે કોઈને નુકસાન ન કરવું, લોકોનું વિચારીને ચાલવું, એવું કહેવા માગે છે. ક્યાંથી ખબર પડી આવી? કે સમગ્ર વિશ્વ એક સંવાદિતતામાં રહે તેવું તત્વજ્ઞાન એટલે કે એવા ગ્રંથોમાં દર્શાવાયું છે. અને કયા ગ્રંથમાં? જેનો અર્થ થાય છે સંસ્કૃત ગણિકા વસુદેવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ એક સંવાદિતા એટલે સમગ્ર વિશ્વ એક થઈને રહે તેવું દર્શાવાયું છે તત્વજ્ઞાનમાં, જેને સંસ્કૃતમાં સૂત્ર છે. આનો અર્થ વસુદેવ કુટુંબકમ એટલે કે એનો અર્થ આપણે જો શુદ્ધ દેશી ભાષામાં સમજવો હોય તો એવું કહી શકાય કે સમગ્ર વિશ્વ મારું ઘર છે. શું કહેવા માગે છે? સમગ્ર વિશ્વ મારું ઘર છે એટલે કે શું? કે જો તમે તમારા ઘરે હશો તો તમે તમારા ઘરનું નુકસાન નહીં કરશો તો તમે કહેશો ના સાહેબ. જો તમે તમારા વિશ્વને, તમે જે દુનિયામાં રહો છો એ દુનિયાને તમે તમારું ઘર સમજશો તો તમે આ દુનિયામાં રહેતા કોઈ પણ સજીવ, કોઈ પણ પ્રાણી, નિર્જીવ વસ્તુ કંઈ પણ હશે તમે એનું નુકસાન નહીં કરો અને તમે બધા હળી મળીને રહેશો. આ વસુદેવ કુટુંબકમનો અર્થ એવો થાય છે કે આખું વિશ્વ એક મારું ઘર છે, બધા હળી મળીને રહીશું, કોઈની સાથે તકલીફ ઊભી કરીશું નહીં, કોઈની સાથે કોઈ નુકસાન કરશું નહીં, કોઈને આપણે નુકસાન કરીશું નહીં. અને આ ક્યાંથી લેવામાં આવ્યું હતું? આ કણિકા એટલે કે આ સૂત્ર અથર્વવેદનું એક મહાઉપનિષદમાં આવે. 4 વેદ છે આપણે જાણીએ છીએ, એ વેદમાંથી જે ઉપનિષદ, એનો અર્થ નીકળતી જે ઉપનિષદો હોય એમાંથી લેવાય છે. આથી કહી શકાય કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. ખ્યાલ આવી ચૂક્યો? કારણ કે આ વર્ષોથી ચાલે છે. જ્યારે આપણે ધર્મની સ્થાપના થઈ હશે ત્યારથી આ સૂત્ર છે, વસુદેવ કુટુંબકમ. હવે નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? તો કે મનુષ્ય દ્વારા વિવિધ હેતુ એટલે કોઈ કારણસર માટે ઉપયોગમાં લેવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોત કે જેમાંથી આપણને ઉર્જા મળે, જેમાંથી આપણને પોષણ મળતા હોય, જેનાથી આપણું જીવન ચાલી શકતું હોય, એવી વસ્તુઓને નૈસર્ગિક સ્ત્રોત કહે છે. એટલે કે મનુષ્ય દ્વારા વિવિધ હેતુ એટલે વિવિધ કારણ માટે ઉપયોગમાં કરવામાં આવતી વસ્તુ, જે વસ્તુઓ કુદરતી રીતે બનતી હોય, જેનાથી મનુષ્ય એનું જીવન ચલાવી શકતો હોય, એવી વસ્તુઓને નૈસર્ગિક સ્ત્રોત કહે છે. અને એમાં સમાવેશ થાય હવા, પાણી, જમીન, જંગલો, વન્યજીવો, કોલસા, પેટ્રોલિયમ વગેરે વગેરે. એ નૈસર્ગિક સ્ત્રોતના એક પ્રકારના ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લીટ?
ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક. એનું સામાન્ય ઉદાહરણ આપ્યું છે કે ગંગાઈ સફાઈ યોજના વિશે નોંધ લખો. તો કે ગંગા સફાઈ યોજનાની શરૂઆત ઈસવીસન 1985માં કરી હતી. કેમ કે ગંગા નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. એટલે કે ગંગા પાણી બહુ જ ખરાબ થઈ ગયું હતું, સારા ગુણધર્મો ઓછા થઈ ગયા હતા. ખબર કેવી રીતે પડી? કે ગંગા નદીનું પાણીને પીને જે લોકો આજુબાજુના વિસ્તારમાં રહેતા હતા એમના આંતરડામાં કેલિફોર્મ અથવા ઘણી જગ્યાએ લખ્યું હશે કોલિફોર્મ ના જીવાણુ એટલે કે બેક્ટેરિયા જોવા મળ્યા. તપાસ કરવામાં આવી કે આ બેક્ટેરિયા આવ્યા ક્યાંથી, તો ખબર પડી કે આ બેક્ટેરિયા સામાન્ય રીતે પાણીમાં જોવા મળે છે. એના પરથી ખબર પડી કે આ જીવાણુની હાજરીએ સૂચ્યું કે પાણી કે ગંગા નદીનું પાણી પ્રદૂષિત થયું છે, ખરાબ થયું છે. આથી આ યોજનાથી ગંગા નદીના પાણીના શુદ્ધિકરણનો મુખ્ય હેતુ હતો. પછી બીજી યોજના કરી ગંગા નદી માટે, નમામિ ગંગે યોજના. નમામિ ગંગે યોજના ક્યારે શરૂ કરવામાં આવી, એના હેતુ શું? 1985માં આપણે ઉપર જોયું એ યોજના શરૂ કરી પણ એટલી સફળ ન થઈ. પછી નમામિ ગંગે યોજના શરૂ કરવામાં આવી, ફરીથી ગંગા નદી ઉપર આધાર રાખવામાં આવે અને શરૂ કરી જૂન 2014માં. શા માટે? તેના મુખ્ય બે કારણ હતા કે ગંગા નદીમાં પ્રદૂષણને રોકવું, એટલે ગંગા નદીનું પાણી જે લોકો ખરાબ કરી રહ્યા છે, જે ઉદ્યોગો, કોઈ માણસો જે પણ હોય એ લોકોને અટકાવવા, એમને સજા બી કરવી, એમને ઉપર કાયદાઓ લગાવવા, દંડ પણ લગાવવા અને નવીનીકરણ કરવું. નવીનીકરણ એટલે કે પાણીનું શુદ્ધ કરવું. આપણે જાણીએ છીએ કે ભારત દેશની સૌથી મોટામાં મોટી નદીઓમાંની એક છે ગંગા, જેના આસપાસ આશરે 100થી પણ વધારે શહેરો વિકસેલા છે અને ઘણા લોકોની એ રોજિંદી જીવનમાં એ નદીનું પાણી ઉપયોગી આવે છે, ઉદ્યોગોમાં લગે કે જીવન જરૂરિયાતમાં. આથી જો એ નદીનું પાણી શુદ્ધ રહેશે, જળવાઈ રહેશે તો લોકોની ભવિષ્ય સારું રહેશે. આથી ગંગા નદીને સાફ સુથરી રાખવી જોઈએ. આમ તો કોઈ પણ નદી હોય, આપણે નદીને યોગ્ય રીતે શુદ્ધિકરણ રાખવું જોઈએ, એને બગડે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ, જે આપણી ફરજમાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો છે કે પર્યાવરણને બચાવવાના 5 R, કેપિટલ R છે, માટેના 5 R સમજાવો. સામાન્ય રીતે પ્રશ્ન એ ભેગા આખો 5 R પૂછાઈ શકે નહીં, 5 R જણાવી, કોઈ પણ 2 સમજાવો, કોઈ પણ 3 સમજાવો, એવી રીતે પણ આવી શકે છે. પહેલું 5 R છે બચાવવાના 5 Rમાં પહેલો છે રિડ્યુઝર, શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો. એનો મતલબ એવો કે નૈસર્ગિક સ્ત્રોતનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. જેમ કે જરૂર ના હોય તો લાઇટ પંખા બંધ રાખવા, એની સ્વિચ બંધ કરીને વીજળીનો બચાવ કરી. વીજળી બચી એટલે કે પેટ જે કોલસા દ્વારા વીજળી મળતી હશે કે જેના દ્વારા મળતી હશે એ બચશે. ખોરાકનો વ્યય ન કરવો, પાણીનો દુરુપયોગ ન કરવો, પાણી બચાવવું, કોઈ નળ ખરાબ થઈ ગયો તો બદલી દેવો. એટલે કે શક્ય એટલો ઓછો ઉપયોગ કરો. ટૂંકમાં એવું કહે કે ઓછામાં ચલાવી લેતા શીખી લેવું જોઈએ, જેથી એ વસ્તુ બચશે. ખ્યાલ આવી ગયો? બીજું છે રિફ્યુઝ, ના પાડવી, કે જે વસ્તુની જરૂર ન હોય તે વસ્તુ લેવી ન જોઈએ. કેવી વસ્તુ ના લેવી જોઈએ? કે જે લાંબા ગાળે પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો તો ખરીદવા જ નહીં. જેમ કે એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી, ડીશ, પેનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એ વસ્તુ લેવી જ નહીં કે જે એકવાર વાપરીને ફેંકી દઈએ એ કચરો થતો જાય, જેનો ઉપયોગ પર્યાવરણને નુકસાન કરવાનો છે. આપણને તો ટેમ્પરરી ફાયદો છે પણ લાંબા ગાળે પર્યાવરણને નુકસાન કરશે, તો એવી વસ્તુ લેવી જોઈએ નહીં. એટલે બીજું આવશે રિફ્યુઝ. ત્રીજું છે રિસાયકલ. રિસાયકલ એટલે પુનઃચક્રીયકરણ, એટલે કે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવી. આપણી ઘરેથી જે પ્લાસ્ટિકના ભંગારવાળા, પસ્તીવાળા જે લઈ જાય, શેના માટે લઈ જાય છે? બસ એનામાંથી કંઈક નવી વસ્તુ બનાવશે. એનાથી 2 ફાયદો થાય. એક તો જૂની વસ્તુ કચરો થતાં અટકે, બીજી વસ્તુ નવી વસ્તુ માટે તમારે મહેનત નવેસરથી કરવી ના પડે. તો અહીંયા જ કીધું કે પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ જેવી વસ્તુમાં નવું ઉત્પાદન કરવાને બદલે પુનઃચક્રીયન કરવાથી નવી વસ્તુ બનાવી શકાય.
પુનઃચક્રિયન કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી એકઠો કરવો જોઈએ અને આપણે એ કચરામાંથી બાયોગેસ પ્લાન્ટ, કુદરતી ખાતર જેવું બનાવી શકીએ છીએ આપણે. ખ્યાલ આવી ગયો હશે કે રિસાયકલ, જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવી. પછી આવશે રીયુઝ, પુનઃ ઉપયોગિતા, વારંવાર એકની એક વસ્તુનો ઉપયોગ કરવો. એટલે કે એકની એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો, એનો મતલબ કે એકવાર યુઝ કરીને ફેંકી ન દેવું જોઈએ. યુઝ એન્ડ થ્રો જેવી વસ્તુ રાખવી જોઈએ નહીં. અને આ ફાયદોકારક છે, કારણ કે આ એકની એક વસ્તુ વાપરવાની આવે એટલે આમાં તમારે કોઈ મહેનત કરવી પડતી નથી. જ્યારે રિસાયકલમાં જૂનામાંથી નવી બનાવવા માટે તમારે પ્રોસેસ તો કરવી પડે, એટલે કે એમાં ઉર્જા વપરાય. એટલે લખ્યું છે કે પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે ઉપર, જ્યારે પુનઃ ઉપયોગિતામાં ઉર્જાનો બચાવ થાય. આથી રીયુઝ એ ઉત્તમ ગણાય. કારણ પણ એક માર્ક્સમાં પૂછાય તો તમે આ લખી શકો છો. ઉપયોગ ઉદાહરણ આપ્યું છે કે વિવિધ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક કે કાચની બોટલો હોય, ડબ્બા હોય, આપણે બહારથી કોઈ પેકિંગવાળી વસ્તુ આવે, અથાણાની ડીશ, જામની ડીશ, સોસની, કોઈ કેચઅપની બોટલ, એ બધાને ફેંકી દેવા ન દેતા બદલે તમે બીજી વસ્તુ, અન્ય સામગ્રી ભરવા માટે ઉપયોગ કરી શકો. એને પુનઃ ઉપયોગિતા કહેવાય. કારણ એ ભરવા માટે એકના એક કારણથી, એને કહેવાય રીયુઝ, ફરીથી વારંવાર ઉપયોગ કરો. પછી આવશે રીપર્પસ, હેતુફેર કરવો. હેતુફેર એટલે કે જે મુખ્ય ઉપયોગ હતો કોઈ વસ્તુનો મૂળભૂત ઉપયોગના બદલે બીજે ઉપયોગ કરવો, જેને આપણે બીજી રીતે કહ્યું હોય તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું. જે મુખ્ય કામ માટે ઉપયોગ ના થઈ શકતો હોય એનો ઉપયોગ બીજા કોઈ કામમાં કરવો. આનો અર્થ એવો થાય કે હેન્ડલ તૂટી ગઈ હોય તેવી કાચની બરણી આવે છે, એવા કપ આવે છે, હવે એ ઉપયોગ ના કરી શકતા હોય તમે વસ્તુ કોઈ ભરવા માટે, તો એ કપ કે એવી બરણીમાં છોડ ઉગાડી શકો, અથવા પક્ષીને ચણ નાખવા માટેના તમે કુંડા બનાવી શકો, પાણી રાખીને તમે પક્ષીઓને પાણી પીવડાવી શકો. એટલે એવી જૂની જૂની વસ્તુઓમાંથી તમે બીજા કોઈ કામ, આપણી ઘરે કોઈ કપડું છે હવે જૂનું થઈ ગયું, તેનો તમે પોતા તરીકે ઉપયોગ કરી શકો સાફ સફાઈ માટે, જે બધાની ઘરે જનરલ આવું ચાલે જ છે. એ રીપર્પસ કહેવાય. જે કપ પહેરવા માટે ઉપયોગ નથી આવતો તો સફાઈ માટે આવે છે. ખ્યાલ આવી ગયો? પછી પ્રશ્ન છે, સમજવા જેવો છે, સુપોષિત વિકાસની સંકલ્પના સમજાવો. સુપોષિત વિકાસની સંકલ્પના સમજાવો. એટલે કે સુપોષિત એટલે શું? પર્યાવરણને નુકસાન ના થાય તેવો વિકાસ કરવા માટે સંકલ્પના. સંકલ્પના એટલે કે તમે શું ધ્યાન રાખશો, અથવા તમે એવી કઈ રીતે સુપોષિત વિકાસ પૂરી કરી શકશો. તો પહેલાં તો કે મનુષ્યને પાયાની જરૂરિયાતો મળતી થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે. એનો મતલબ શું થાય કે ખોટા બિનજરૂરી જગ્યાએ એનર્જી વાપરવાની જગ્યાએ તમને જે પાયાની જરૂરિયાત છે, હવા, પાણી, ખોરાક, એને પ્રોત્સાહિત કરો. ઘણા લોકો અત્યારે આપણે જોઈએ છે ખોટા ખર્ચા કરતા હોય છે. એ નહીં, તમારે પાયાની જરૂરિયાત હોય એની પાછળ ધ્યાન આપો. ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતનું સંરક્ષણ કરવામાં આવે. ભવિષ્યમાં આવનારા આપણા બાળકો છે, આવનારી જે પેઢી છે, એને આજની જે ઉર્જા સ્ત્રોત છે એ એમને મળતો રહે તે માટે આપણે એમનું રક્ષણ કરવું જોઈએ એવું સમજાવવામાં આવે છે. પર્યાવરણના સંરક્ષણની સાથે આર્થિક વિકાસ પણ કરે. ખાલી એવું નથી કહેતા કે પર્યાવરણનું રક્ષણ કરો, પર્યાવરણનું રક્ષણ કરો અને એ આધારે આર્થિક વિકાસ કરો. એટલે કે પર્યાવરણના સંરક્ષણના આધારે સાથે આર્થિક વિકાસ કરો. અને હાલના સમયમાં આપણે કેવું છે, આર્થિક વિકાસ થાય જ છે પણ પર્યાવરણના ભોગે, એવી રીતે નહીં. આ વાક્ય એવું સમજાવે છે. પછી છે સુપોષિત વિકાસનો આધાર લોકોને તેમની આસપાસ આર્થિક, સામાજિક અને પર્યાવરણ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવું જોઈએ. સુપોષિત વિકાસ ક્યારે સફળ બનશે? જ્યારે તમારી આજુબાજુની આર્થિક દ્રષ્ટિ જોવામાં ફેરફાર થશે, સામાજિક દૃષ્ટિકોણમાં પરિવર્તન આવશે, પર્યાવરણ વચ્ચે તમારા વિચારો બદલાશે. ટૂંકમાં તમે બધાનું સારું વિચારશો, તમે પરિવર્તન લાવશો ને એ પરિવર્તન તમે વર્તમાનમાં ઉપયોગ કરશો તો જ સુપોષિત વિકાસ, એટલે કે પર્યાવરણને નુકસાન બી નહીં થાય ને આપણા દેશનો, આપણી જાતનો, આપણા સમાજનો વિકાસ થશે. એ એની સંકલ્પના છે.
પછી જોઈએ આગળ કે નૈસર્ગિક સ્ત્રોતનું આપણે શા માટે વ્યવસ્થાપન કરવી જોઈએ, તો નૈસર્ગિક સ્ત્રોતનું શા માટે આપણે રક્ષણ કરવું જોઈએ અને કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે નૈસર્ગિક સ્ત્રોત એ મર્યાદિત છે અને વધતી વસ્તીને કારણે તેનો ઉપયોગ વધી રહ્યો છે. દિવસે દિવસે નૈસર્ગિક સ્ત્રોતનો જથ્થો મર્યાદિત છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો, આ બધો જથ્થો મર્યાદિત છે. સામે પબ્લિક વધે છે એટલે આની માંગ પણ શું થાય છે? વધે છે. જો નૈસર્ગિક સ્ત્રોતનું ટૂંકા ગાળાના લાભ માટે શોષણ કરવું જોઈએ નહીં. શોષણ એટલે ઉપયોગ. આપણે ટેમ્પરરી એનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે લાંબા ગાળાનું વિચારીને ઉપયોગ કરવો જોઈએ, જેથી આવનારી પેઢીને તે ઉપલબ્ધ રહી શકે. આપણે નૈસર્ગિક સ્ત્રોતનું શું કરીએ છીએ? અત્યારે શોર્ટ ટર્મ વાપરીએ છીએ, પછી જોયું જશે. અત્યારે મારું કામ છે, મારું કામ નીકળી જવું જોઈએ, પછી ગમે તે થાય, પર્યાવરણને નુકસાન થાય કે બીજાને નુકસાન થાય, ચાલશે, મારું ભલું થવું જોઈએ, એવું નહીં વિચારવાનું. અને એવું પર્યાવરણમાં તો ખાસ કે અત્યારે એવું વિચારવું છે કે જો હું અત્યારે આ રીતનું કરું છું તો શું લાંબા ગાળે પર્યાવરણને નુકસાન થશે? ભવિષ્યમાં ઉર્જા સ્ત્રોત મળશે કે નહીં મળે? જો એ નુકસાન થશે તો આવનારી આપણા જ બાળકો, આપણી જ પેઢીના લોકોને ઉપલબ્ધ નહીં થાય. બીજું જે કુદરતી સ્ત્રોત એટલે કે નૈસર્ગિક સ્ત્રોત છે, વિતરણ એટલે મળવું, સમાન વર્ગમાં જવું જોઈએ, એટલે કે બધાને મળવું જોઈએ. ફક્ત માત્ર ધનવાન કે શક્તિશાળી લોકોને ન મળવું જોઈએ. આ સમજવા જેવું છે. હવે ધીમે ધીમે આપણે સમજી શકીએ છીએ કે અમીર લોકોને, ધનવાન લોકો, શક્તિશાળી લોકોને એવું હશે કે આવનારા સમયમાં જો નૈસર્ગિક સ્ત્રોત ખૂટતો જશે તો એ લોકોને મળતું જશે, પૈસાની લીધે એ લોકો ખરીદી શકશે, ગરીબ લોકો નહીં ખરીદી શકે. તો એવું ન થવું જોઈએ. બધાને જ નૈસર્ગિક સ્ત્રોતનો લાભ મળવો જોઈએ. નૈસર્ગિક સ્ત્રોતનો ઉપયોગ કરતી વખતે પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. આપણે ઉપયોગ એ રીતે કરવો કે પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય. જેમ કે ખનનથી પ્રદૂષણ થાય છે. ખનન એટલે શું સમજાવ્યું છે? ધાતુનું શુદ્ધિકરણ. જમીનમાંથી આપણે કોલસો, પેટ્રોલ, ડીઝલ, કોઈ ધાતુ કાઢીએ છીએ, તે ધાતુમાંથી તમે જે શુદ્ધિકરણ કરો અને જે છેલ્લે કચરો વધે છે એ કચરા વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો આ ધાતુના શુદ્ધિકરણ દરમિયાન તમે જે પ્રોસેસ કરો છો એને ખનન કહેવામાં આવે છે. ખાણ કહીએ છીએ આપણે, ખાણમાંથી મળે એટલે ખનન. જે પર્યાવરણને નુકસાન કરતા આપણે એવી રીતે ઉપયોગ કરવો કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય. પછી છે પ્રશ્ન સમજવા જેવો કે વૈદિક કાળના અંતમાં કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારી અને કેવી રીતે? સમજો ખાસ. વૈદિક કાળ એટલે કોઈ કાળ નથી, કોઈ યુગ નથી. કળયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ એવા છે કાળ. પણ અહીંયા શું કહેવા માંગે? વૈદિક કાળના અંતમાં ખેતીને આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારી. કે પહેલાં ખેતી થતી હતી જ, પછી ખેતીમાંથી લોકોએ પૈસા કમાવાનું, એ કોઈ વસ્તુની બદલે સામે ખેતીની ઉપજ આપવાનું નક્કી કર્યું. એટલે કે ખેતી એમને એમ નથી કરવાની, ખેતીના બદલામાં કંઈક મેળવવાનું. એ કાળનો શરૂઆત થઈ ત્યારે એના પહેલાંનો જે કાળ હતો એને વૈદિક કાળ. એનો મતલબ કે પહેલાં લોકો નિસ્વાર્થ હતા. લોકો પોતાની રીતે ખેતી કરતા અને એને જે જરૂર હોય એ મળતું, એમાં સામે કોઈ આશા રાખતા નહોતા. એટલે વૈદિક કાળ કીધું, સારો કાળ. પણ હવે લોકો ખેતીના બદલામાં કંઈકનું કંઈક માંગવા મળ્યા, એને કહેવામાં આવ્યું આર્થિક ખેતી. પણ આવું થયું એટલે કે લોકો સ્વાર્થી બનવા મળ્યા. એટલે પછી જે લોકો ત્યારે ભણેલા ગણેલા હશે, ઋષિમુનિઓ હશે, એમને એવું લાગ્યું કે આજે ખેતીમાં આવું કર્યું, કાલે જંગલોમાં આવું કરશે, કાલે કોઈ નદીના પાણીમાં કરશે, ક્યારેક કોઈ પર્વતોમાં કરશે. એટલે એમણે શું કર્યું કે એમણે જંગલો, કુદરતી સ્થળોને પવિત્ર ધાર્મિક સ્થળો તરીકે માનવાની શરૂઆત કરાવી. લોકોએ કીધું કે આ બધું ભગવાનનું દેન છે, આપણે આ ભગવાન સાથે જોડવું જોઈએ, કોઈએ પોતાનો હક જમાવવો ના જોઈએ, અને સાથે સાથે વન્યજીવોનું રક્ષણ કરવું જોઈએ, એવું સમજાવ્યા લોકોને. નહીંતર તો ખેતીની જેમ કાલુથી કોઈક જંગલના માલિક બને, કોઈક નદીના માલિક બને, કોઈક બીજ ફલાણાના માલિક મળે તો શું થાય? તો ઘણા લોકો ધનવાન જ બનતા જાય, ગરીબ બનતો જાય અને લોકોને સરખું ઉર્જા સ્ત્રોત મળે નહીં. એવું ન થાય એની ધ્યાન રાખવામાં આવ્યું. પછી પ્રશ્ન છે જૈવ વિવિધતા એટલે શું? તો કે સજીવોના વિવિધ સ્વરૂપો, જેમ કે ફૂગ, ઉદાહરણ છે બેક્ટેરિયા, કીટકો, પક્ષી, સરીસૃપ, ઉભયજીવી પ્રાણી, આ બધા જુદા જુદા આકાર છે, જુદા જુદા સ્વભાવ છે, જુદી જુદી રહેણીકરણી છે, એવા બધા ટૂંકમાં દરેક સજીવોનો જેમાં સમાવેશ થાય એને જૈવ વિવિધતા કહે છે.
અને વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું એ આપણો એક ઉદ્દેશ છે, આપણી ફરજ છે. બરાબર. અને જૈવ વિવિધતા સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો જંગલોમાં. જંગલોમાં જ જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળશે, મનુષ્યને લઈને નાના નાના જીવજંતુથી ફૂગ લઈને બધા જ. ખ્યાલ આવી ગયો બધાને કમ્પ્લેટ? બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલે જ. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. આ સાથે બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.